નમસ્તે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણે અત્યાર સુધીમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય મેળવ્યો. ત્યારબાદ પ્રથમ અધ્યાયમાં પ્રથમ શ્લોકનું આપણે વિગતવાર માહિતી જોઈ. હવે બીજા શ્લોકમાં શું કહે છે તે વિશે જોઈએ. તો પ્રથમ શ્લોકમાં આપણે ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં શું થઈ રહ્યું છે, તો તે વિશે તું મને માહિતી આપ. અહીં સંજયને દિવ્ય દ્રષ્ટિ ભગવાને આપેલી હોય છે, જેના કારણે ધૃતરાષ્ટ્રને પોતાના મહેલમાં બેઠા બેઠા સંજય ત્યાંથી કુરુક્ષેત્રના મેદાનમાં શું થઈ રહ્યું છે તે તમામ ઘટનાઓ કહી રહ્યા છે. અહીં હવે બીજા શ્લોકમાં સંજય ધૃતરાષ્ટ્રને શું કહી રહ્યા છે તો તે વિશે જોઈએ. તો દુષ્ટવતુ પાંડવાનિકમ વ્યુંઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુ પ્રસંગમ્ય રાજા વચનમ બ્રવીત. એટલે કે હે રાજન, તે વખતે પાંડવોની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધને દ્રોણાચાર્ય પાસે પહોંચી જઈને આ વચન કહ્યું. આમ અહીં જોવા જઈએ તો આપણે પ્રથમ શ્લોકમાં જ જોઈ લીધું છે કે ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા. બીજું કે તેના કારણે, તેના દુર્ભાગ્યને કારણે તે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ બની ગયેલા હતા. બીજું કે તેમના પુત્રો પણ ધર્મની બાબતમાં એટલા જ અંધ હતા. આમ સંજયને એક ખાતરી હતી કે જન્મથી સદાચારી પાંડવો હતા, અને તેની સાથે દુર્યોધનો એટલે કે કૌરવો કદી પણ સમાધાનકારી વલણ અપનાવશે નહીં. અને આવી પરિસ્થિતિને કારણે જ આ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની બનાવ બન્યો છે. વળી અહીં આપણે એ વસ્તુ જોવાની ઘટે કે પાંડવો સાથે જે કુરુક્ષેત્રના મેદાનમાં થઈ રહ્યું છે તેનો વ્યૂહ જોયા પછી દુર્યોધન પોતે ખૂબ જ અભિમાની હોય છે, મુત્સદી હોય છે. તો આ મુત્સદીના સ્વભાવમાં તેમને ખલેલ પહોંચતી હોય તેવું આ શ્લોકમાં દેખાઈ આવે છે. જેથી કરીને તે તેમના આચાર્ય એવા દ્રોણાચાર્ય પાસે જાય છે અને ભયની લાગણીના કારણે પહોંચે છે તેવું અહીં સાબિત થઈ જાય છે કે પાંડવો પાસે જે વ્યૂહરચના હતી તેવી દુર્યોધનને મુત્સદીને કારણે ભય પામી ગયો છે, ડરી ગયો છે કે કદાચ અમે હારી જશું. અને આ હારને કારણે, આ ડરને કારણે દુર્યોધન તે તેમના આચાર્ય એવા ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે અને તે તેમની વાતો અને ભયની લાગણી સાથે તે પોતાની મુત્સદીથી છુપાવતા હોય અને તેમને વાત કરે છે કે મારે હવે શું કરવાનું છે. પણ હવે પછી આચાર્ય દુર્યોધનને શું કહે છે અને તેની વ્યૂહરચના શું હોય છે તો તે વિશે હવે આગળ આપણે વાત કરીશું. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.